नमस्कार विद्यार्थी मित्रों। सेठ जे.एच. सोनावाला हाई स्कूल में अहमदाबाद, विषय सामाजिक विज्ञान, ધોરણ 10। વિદ્યાર્થી મિત્રો, સૌથી છેલ્લે આપણે પ્રકરણ 10 ભારત કૃષિ પ્રકરણમાં ભારતના વિવિધ મહત્ત્વના કૃષિ પાકોની ચર્ચા પૂર્ણ કરી। આજે આપણે કૃષિમાં ટેકનિકલ અને સંસ્થાગત સુધારા, હરિયાળી ક્રાંતિ, ભારતીય અર્થકારણમાં કૃષિનું યોગદાન, અનાજ સંરક્ષણ અને ભારતની ખેતી ઉપર વૈશ્વિકીકરણની અસરોની ચર્ચા કરીશું। જેમાં સૌથી પહેલાં આપણે વાત કરીશું કૃષિમાં ટેકનિકલ અને સંસ્થાકીય સુધારા। મિત્રો, આપણે જાણીએ છીએ કે પહેલાંના સમયમાં માત્ર ખૂબ ઓછા એટલે કે જૂજ અને સાદા સાધનોથી ખેતીનું કામ કરવામાં આવતું, જેમાં વિવિધ પ્રકારના સાધનો જેવા કે દાંતરડું, કોદાળી, પાવડો, ઓરણી, હળ અને ગાડું જેવા સાધનોનો ઉપયોગ ખેતીમાં થતો હતો। આજે સમય પરિવર્તિત થયો। આજના વિજ્ઞાન ટેકનોલોજી યુગમાં ખેતીમાં યાંત્રિક સાધનો જેવા કે ટ્રેક્ટર, ટ્રેલર્સ, રોટાવેટર, થ્રેશર અને હાર્વેસ્ટર જેવા અત્યાધુનિક સાધનોનો વપરાશ થવાની શરૂઆત થઈ છે। આ સિવાય રાસાયણિક ખાતરો, હાઇબ્રિડ બિયારણો, બીટી બિયારણો, જંતુનાશક દવાઓ, ટપક સિંચાઈ અને ગ્રીનહાઉસનો ઉપયોગ ધીમે ધીમે વધવાની શરૂઆત થઈ છે। પરિણામ સ્વરૂપે ખેત ઉત્પાદનની અંદર ઉત્તરોત્તર વધારો થવાની શરૂઆત થઈ। મિત્રો, ટેકનિકલ અને સંસ્થાગત સુધારામાં સૌથી પહેલાં આપણે વાત કરીશું ટેકનિકલ સુધારાની। ખેતીમાં વિવિધ પ્રકારના બિયારણો, ખાતરો અને ખેત સાધનોની અંદર આવેલા પરિવર્તનને ટેકનિકલ સુધારા તરીકે ઓળખવામાં આવે છે। આ તમામ ચીજવસ્તુઓમાં આમૂલ પરિવર્તનો થયા છે। આ બધા જ પરિવર્તનોને ટેકનિકલ સુધારા તરીકે ઓળખીએ છીએ। ખેતીમાં સિંચાઈ માટે પહેલાંના સમયમાં ખેડૂત માત્ર કોસ કે રેતનો ઉપયોગ કરતો। આજે સબમર્સિબલ પંપ, મોનોબ્લોક પંપ, સોલાર પંપ, ટપક સિંચાઈ પદ્ધતિ અને ફુવારા પદ્ધતિનો ઉપયોગ કરતો થયો છે। વિવિધ ખાતરોમાં, રાસાયણિક ખાતરોમાં ડીએપી એટલે કે ડાય એમોનિયમ ફોસ્ફેટ, એનપીકે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશયુક્ત ખાતર, યુરિયા તેમજ જૈવિક ખાતર, પ્રવાહી જૈવિક ખાતર અને બાયોટેક બિયારણોનો ઉપયોગ ધીમે ધીમે વધ્યો છે। ખેડૂત પાકના સંરક્ષણ માટે જુદા જુદા પ્રકારની જંતુનાશક દવાઓ અને જૈવિક નિયંત્રણોનો ઉપયોગ કરતો થયો છે। સાથે સાથે ખેડૂતો અને ગ્રામ લોકોને વિવિધ નવી નવી તકનીકો અને માર્ગદર્શન પૂરું પાડવા માટે સરકાર દ્વારા ખેડૂતોને રેડિયો, ટેલિવિઝન, વર્તમાનપત્રો, દૂરદર્શનની ડીડી કિસાન ચેનલ, મોબાઈલ પર કિસાન SMS, કિસાન કોલ સેન્ટરમાં વિવિધ પ્રકારનું માર્ગદર્શન, જેમાં ટોલ ફ્રી નંબર 1800 180 1551, સરકારના ખેડૂત વેબ પોર્ટલ
આઈ ખેડૂત તથા એગ્રી માર્કેટ જેવી મોબાઈલ એપ દ્વારા ખેડૂતોને સતત નવી નવી માહિતી પ્રાપ્ત થાય, નવી ટેકનોલોજી વિશે જાણવા મળે અને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવાના કામ સરકાર દ્વારા વિવિધ માધ્યમો દ્વારા કરવામાં આવે છે. ગ્રામ્ય વિસ્તારોની અંદર કૃષિ સંશોધનો અને નવી ટેકનોલોજીના પ્રચાર અને પ્રસાર માટે ગ્રામ સેવકોની નિમણૂક કરીને આ ગ્રામ સેવકોના માધ્યમ દ્વારા ખેડૂતો સુધી અદ્યતન માહિતી પૂરી પાડવામાં આવે છે. સરકારે દરેક જિલ્લા મથકે ખેડૂત તાલીમ કેન્દ્રોની સ્થાપના કરી છે, જેમાં ખેડૂતોને ખેતી વિષયક પ્રશિક્ષણ પ્રાપ્ત થાય એવા વિશેષ પ્રકારના તાલીમ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. ગુજરાતમાં કૃષિ મેળાઓ દ્વારા ખેડૂતોને અદ્યતન માહિતી અને માર્ગદર્શન અપાય છે. સાથે સાથે કૃષિ વિષયક સંશોધનો અને શિક્ષણ આપવા માટે ભારતના દરેક રાજ્યોની અંદર કૃષિ યુનિવર્સિટીઓની સ્થાપના કરવામાં આવી છે. આપણા ગુજરાતમાં દાંતીવાડા, જૂનાગઢ, આણંદ અને નવસારી ખાતે કૃષિ યુનિવર્સિટીઓ સ્થાપિત થઈ છે, જેના કારણે ખેતી ક્ષેત્રે નવા સંશોધનો થાય છે અને નવા કૃષિ વૈજ્ઞાનિકો આ કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા તૈયાર કરવામાં આવે છે. ઉપરાંત કૃષિ ક્ષેત્રે સંશોધન કરતી બે મહત્ત્વની સંસ્થાઓ રાષ્ટ્રીય ક્ષેત્રે કાર્યરત છે. જે બે સંસ્થાઓમાં એક છે ICAR, જેનું પૂરું નામ છે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ, અને બીજી સંસ્થા છે DARE, ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ એન્ડ એજ્યુકેશનલ. આવી મહત્ત્વની સંસ્થાઓ ભારતમાં કૃષિ ક્ષેત્રને વધુને વધુ આગળ વધારવા માટે જુદા જુદા પ્રકારના સંશોધનો સાથે સંકળાયેલી છે. વિદ્યાર્થી મિત્રો, ભારતમાં ટેકનિકલ સુધારાની સાથે સાથે સંસ્થાકીય સુધારાઓ પણ થવાની શરૂઆત થઈ છે. ભારતમાં જમીન માલિકી, ખેત ધિરાણ અને ખેત પેદાશના વેચાણ અંગે થયેલા જે સુધારા છે એ સુધારાને સંસ્થાકીય સુધારાઓ તરીકે ઓળખવામાં આવે છે. સરકારે પ્રાચીન સમયથી ચાલી આવતી જમીનદારી પ્રથા નાબૂદ કરીને ખેડૂતોના થતા શોષણને અટકાવ્યું છે. ખેડે તેની જમીન કાયદા અંતર્ગત ખેડૂતને જ જમીનનો સાચો માલિકી હક આપ્યો છે. જમીન ટોચ મર્યાદાના કાયદો દ્વારા જમીન માલિકીની જે અસમાનતા હતી, એટલે કે અમુક જ લોકો પાસે ખૂબ મોટા પ્રમાણમાં જમીનની માલિકી હતી અને બહુ મોટો વર્ગ એવો હતો કે જેની પાસે સીમિત માત્રામાં જમીનો હતી. આવી જે અસમાનતા છે એ અસમાનતાને આ કાયદા દ્વારા નાબૂદ કરવામાં આવી છે. કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા અને રાષ્ટ્રીયકૃત અને સહકારી બેન્કો દ્વારા ખેડૂતોને ખેતીની અંદર સહાયરૂપ થવા માટે, આર્થિક મદદ કરવા માટે કૃષિ ધિરાણ આપવામાં આવે છે. સરકાર બિયારણો, ખાતરો અને જંતુનાશક દવાઓ ખરીદવા માટે સબસિડી અને જુદા જુદા પ્રકારથી આર્થિક સહાય કરે છે. ભારતના પ્રધાનમંત્રીના નામ ઉપરથી પ્રધાનમંત્રી પાક વીમા યોજના દ્વારા ખેડૂતોને ખેતી પાકોનું વીમાકીય રક્ષણ પૂરું પાડવામાં આવે છે, જેમાં જુદા જુદા કારણોસર ખેતી પાકોને જો નુકસાન થાય તો એ નુકસાનના બદલે યોગ્ય વળતર ખેડૂતને પ્રાપ્ત કરવા માટે આ વીમાકીય રક્ષણ પૂરું પાડવામાં આવ્યું છે. દુષ્કાળ કે વધુ વરસાદને કારણે ક્યારેક પાક સંપૂર્ણપણે નિષ્ફળ જાય છે, ત્યારે સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. માર્કેટયાર્ડોમાં ખેત પેદાશોના વેચાણની અંદર કાયદાકીય જોગવાઈઓ કરીને ખુલ્લી હરાજીની પારદર્શક પ્રક્રિયા વ્યાપક બનાવવામાં આવી છે. ખેડૂતોને પોતાની ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ મળી રહે, આર્થિક નુકસાનમાંથી બચે એટલા માટે સહકારી મંડળીઓ, ખરીદ વેચાણ સંઘ, સહકારી ધોરણે ચાલતા ગોદામો, શીતગૃહો એટલે કે કોલ્ડ સ્ટોરેજો
પરિવહનની વિસ્તૃત સુવિધા અને સંદેશાવ્યવહારની સુવિધા ખેડૂતો સુધી પૂરી પાડવામાં આવી છે. ખેડૂતો પાસેથી ખેત પેદાશોની સરકારે નક્કી કરેલા પોષણક્ષમ ટેકાના ભાવે ખરીદ કરવા માટે કેટલીક સંસ્થાઓ ઊભી કરવામાં આવી છે, જેમાં મુખ્ય અને મહત્ત્વની 3 સંસ્થાઓ છે. એમાં એક છે નાફેડ સંસ્થા, જેનું આખું નામ છે નેશનલ એગ્રીકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા. ગુજરાતીમાં એને ભારતીય રાષ્ટ્રીય કૃષિ સહકારી વિપણન સંઘ તરીકે ઓળખે છે. બીજી સંસ્થા છે ગ્રોફેડ સંસ્થા, ગુજરાત કોઓપરેટિવ ઓઇલસીડ્સ ગ્રોવર્સ ફેડરેશન, જેને ગુજરાત તેલીબિયા ઉત્પાદક સંઘ તરીકે ઓળખવામાં આવે છે. ત્રીજી અને મહત્ત્વની સંસ્થા છે NDDB, નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ, જેને રાષ્ટ્રીય ડેરી વિકાસ નિગમ તરીકે ઓળખવામાં આવે છે. આવી કેટલીક મહત્ત્વની સંસ્થાઓ સ્થાપિત કરીને ખેડૂતોને વધુને વધુ મદદરૂપ થવાના પ્રયત્નો કરવામાં આવે છે. આવા કેટલાક મહત્ત્વના સંસ્થાકીય સુધારાઓ સરકાર દ્વારા ખેડૂતોને સહાયરૂપ થવા માટે, મદદરૂપ થવા માટે ઊભા કરવામાં આવ્યા છે. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી આપણે વાત કરીશું હરિયાળી ક્રાંતિ. મિત્રો, આપણે જાણીએ છીએ કે આઝાદીના સમયગાળા દરમિયાન ભારત અનાજ ક્ષેત્રે સ્વાવલંબી નહોતો. ભારતના લોકોની અનાજની જરૂરિયાતો પૂરી કરવા માટે અન્ય દેશો પાસેથી આપણે મોટા પ્રમાણમાં અનાજની આયાત કરવી પડતી. 1960ના દશકમાં હરિયાળી ક્રાંતિ સર્જાઈ. એના પહેલાંનો સમયગાળો ભારત માટે અનાજ માટે ખૂબ તીવ્ર અછત હતી, બીજા ઉપર આધારિત હતા, જેમાંથી બહાર લાવવા માટે અનાજને પુષ્કળ પ્રમાણમાં, વિપુલ પ્રમાણમાં એનું ઉત્પાદન વધારવા માટે જુદા જુદા પ્રકારના ઉપાયો હાથ ધરવામાં આવ્યા. બિયારણની સુધારેલી જાતો, રાસાયણિક ખાતરોનો વધેલો ઉપયોગ, દેશના ખેડૂતનો પ્રચંડ પુરુષાર્થ, વીજ વિતરણની વ્યાપક વ્યવસ્થા અને સિંચાઈની સુવિધાઓની અંદર સતત વધારાને કારણે હરિયાળી ક્રાંતિનું સર્જન થયું છે, જેને ગ્રીન રિવોલ્યુશન તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે કૃષિમાં ઉપયોગી હોય એવા તમામ સાધનોનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરીને કૃષિ ઉત્પાદન જંગી પ્રમાણમાં અથવા તો વિપુલ પ્રમાણમાં વધારવાની શરૂઆત કરવી અથવા તો વધારો કરવો. આવી જે ક્રાંતિ છે એને હરિયાળી ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. આ હરિયાળી ક્રાંતિનો મુખ્ય અને મહત્ત્વનો ઉદ્દેશ કૃષિ ઉપજની અંદર વધારો કરવો, ખેડૂતોને વધુ પ્રમાણમાં રાસાયણિક ખાતરો અને કીટનાશકોનો ઉપયોગ કરવા માટે પ્રેરિત કરવા, કૃષિ ઉપજમાં વધારો કરવાના લક્ષ્યને હાંસલ કરવાની અંદર આ હરિયાળી ક્રાંતિએ ખૂબ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. હરિયાળી ક્રાંતિથી ઘઉં અને ડાંગર જેવા જે ધાન્ય પાકો છે એનું ઉત્પાદન વિપુલ પ્રમાણમાં શરૂ થયું છે. દેશમાં ખાદ્યાન્નની જે અછત હતી એ અછત આપણે પૂરી કરી શક્યા છીએ અને અનાજના ભંડારો ભારતની અંદર ભરાવાની શરૂઆત થઈ છે. એક સમયે ભારતમાં સમયાંતરે દેશના મોટાભાગના હિસ્સાની અંદર દુષ્કાળ પડતો. હરિયાળી ક્રાંતિ પછી આવા કુદરતી પ્રકોપો સામે સરળતાથી આપણે લડતા થયા છીએ. અનાજના બફર સ્ટોકને કારણે દુષ્કાળ અથવા તો અછતની પરિસ્થિતિનો સરળતાથી આપણે સામનો કરી શક્યા છીએ. અન્ન ક્ષેત્રે હરિયાળી ક્રાંતિને કારણે સ્વાવલંબન પ્રાપ્ત કર્યું છે. પણ આજે ધીમે ધીમે આર્થિક આવક પ્રાપ્ત કરવા માટે, વધુને વધુ આવક પ્રાપ્ત કરવા માટે રોકડિયા પાકોનું વાવેતર વધ્યું છે. કઠોળ અને ધાન્ય પાકોનું વાવેતર અને ઉત્પાદન ધીમે ધીમે ઘટતું જાય છે અને એ જ પાકનું પુનરાવર્તન થતાં જમીનની ફળદ્રુપતા પ્રતિદિન ઘટી રહી છે. વિશ્વના દેશોએ કૃષિ ક્ષેત્રે ઉન્નત ટેકનોલોજીનો ઉપયોગ કરીને જે પ્રગતિ હાંસલ કરી છે ત્યાં સુધી પહોંચવામાં આપણે બીજી હરિયાળી ક્રાંતિનું સર્જન કરવું ખૂબ આવશ્યક છે. તેમ છતાં
આઝાદીના સમયગાળા દરમિયાન જે પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિમાં હરિયાળી ક્રાંતિને કારણે ખૂબ મોટા પ્રમાણમાં બદલાવ અથવા તો ફેરફાર થયો છે અને બહોળા પ્રમાણમાં આપણે સ્વાવલંબન પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કર્યો છે. વિદ્યાર્થી મિત્રો, હરિયાળી ક્રાંતિ બાદ આપણે વાત કરીશું ભારતીય અર્થકારણમાં કૃષિનું યોગદાન. મિત્રો, આપણે અગાઉ વાત કરી ચૂક્યા છીએ કે ખેતી ભારતના લોકોનું મુખ્ય વ્યવસાય છે, મુખ્ય આર્થિક પ્રવૃત્તિ છે. આઝાદીના સમયે કૃષિ ક્ષેત્રે ખૂબ મોટું ભારણ હતું, પણ ધીમે ધીમે ઔદ્યોગિક વિકાસ થવાને કારણે એ ભારણ ધીમે ધીમે ઓછું થવાની શરૂઆત થઈ છે. તેમ છતાં કૃષિનું ભારતના અર્થતંત્રમાં ખૂબ મોટું મહત્ત્વ છે. કૃષિ દેશના અડધા કરતાં વધારે લોકોને રોજગારી પૂરી પાડે છે. દેશના કુલ ઘરેલું પેદાશના લગભગ 17% હિસ્સો એ ધરાવે છે. ભારતની ખૂબ મહત્ત્વની કૃષિ પેદાશો જેવી કે ચોખા, ઘઉં, તેલીબિયાં, કપાસ, શણ, ચા, શેરડી, તમાકુ, બટાકા વગેરે છે. આ વિવિધ પેદાશોની નિકાસમાંથી દેશને સારા એવા પ્રમાણમાં વિદેશી હુંડિયામણ પ્રાપ્ત થાય છે. ખેત પેદાશોના ઉત્પાદનમાં સમગ્ર વિશ્વની અંદર ભારતનું સ્થાન બીજું છે. સુતરાઉ કાપડ, ખાંડ ઉદ્યોગ, કાગળ ઉદ્યોગ, તેલ વગેરે ઉદ્યોગો તથા ખાદ્ય સામગ્રીને લગતા પ્રસંસ્કરણ ઉદ્યોગો માટે ખૂબ મોટા પ્રમાણમાં કાચો માલ આપણને ખેતીમાંથી જ પ્રાપ્ત થાય છે. કૃષિ ભારતના લોકોને ખોરાક પૂરો પાડે છે, પણ અનિશ્ચિત અને અનિયમિત વરસાદના કારણે અને સાથે સાથે સિંચાઈની ઓછી સગવડોને કારણે ખેતી ક્ષેત્રે વૈશ્વિક બજારની અંદર આપણો દેખાવ હજુ ખૂબ ઉમદા પ્રકારનો રહ્યો નથી. તેમ છતાં ભારતના અર્થતંત્રની અંદર ખેતીનું ખૂબ મૂલ્ય અથવા તો મહત્ત્વ છે. વિદ્યાર્થી મિત્રો, કૃષિના યોગદાન બાદ આપણે વાત કરીશું અનાજ સંરક્ષણ. મિત્રો, અનાજની સુરક્ષા આવશ્યક છે. ભારતની વસ્તી વિશ્વની અંદર બીજા નંબરની છે. ભારતમાં કૂદકે ને ભૂસકે વસ્તી વધતી જાય છે. એમની અનાજની જરૂરિયાતને પહોંચી વળવા માટે અનાજના ઉત્પાદનની સાથે સાથે અનાજનું સંરક્ષણ પણ એટલું જ જરૂરી છે. આજે કોઈપણ દેશ માટે અન્ન સુરક્ષા ખૂબ આવશ્યક છે. અનાજની માંગ વધતી જતી હોય, અનાજની મોટા પાયે આયાત કરવી પડતી હોય તો એ દેશ માટે રાજકીય સ્વતંત્રતા જોખમમાં મુકાય છે. પણ ભારતમાં હરિયાળી ક્રાંતિને કારણે આપણે અનાજ ઉત્પાદન ક્ષેત્રે સ્વાવલંબી બન્યા છીએ. અનાજ ઉત્પાદનના વધારા સાથે દેશની વસ્તીની અંદર પણ સતત વૃદ્ધિ કે વધારો થાય છે. 1951માં ભારત દેશની વસ્તી આશરે 36 કરોડ 10 લાખ જેટલી હતી. આજે ભારતની વસ્તી 125 કરોડ કરતાં વધુ જોવા મળે છે, જેના કારણે અનાજની માંગ સતત વધતી જાય છે. એમ છતાં આપણા દેશમાં છેલ્લા 5 વર્ષોમાં અનાજનું ઉત્પાદન અનેક પ્રયત્નોને કારણે સતત વધારવામાં આપણે સફળતા પ્રાપ્ત કરી છે. 1950 અને 51માં ભારતમાં 51 કરોડ ટન અનાજનું ઉત્પાદન થયેલું, જે વધીને 2013 અને 14માં 265.04 કરોડ જેટલું થયું. આજે આપણી પાસે એટલું અનાજ છે કે દેશના મોટાભાગના લોકોની ઓછામાં ઓછી જરૂરિયાતો આપણે સરળતાથી પૂરી કરી શકીએ. અનાજના ભંડારોની અંદર સતત વૃદ્ધિ થઈ છે. અનાજનો બફર સ્ટોક ઊભો કરીને કુદરતી આપત્તિઓ જેવી કે દુષ્કાળ કે ઓછા અનાજ ઉત્પાદન સમયે અથવા તો વધુ વરસાદને કારણે ઓછું ઉત્પાદન થાય ત્યારે એ અનાજની તંગીને
આ બફર સ્ટોકને કારણે આપણે હળવી કરી શકીએ છીએ. અનાજના ગોદામોમાં રહેલ અનાજને લાંબા સમય સુધી સાચવવા માટે વિવિધ પ્રકારની વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવીને અનાજનો બગાડ અટકાવી શકાય છે. આ અનાજ હજારો ગરીબ પરિવારોને વિનામૂલ્યે આપીને ભૂખ મિટાવી શકાય છે. અનાજનું સંરક્ષણ કરવું આજના સમયની ખૂબ મોટી માંગ છે. અનાજનો બગાડ એ આજના સમયની અનાજનો બગાડ થતો અટકાવવો એ પણ આજની મહત્ત્વની જરૂરિયાત છે. અનાજનો સંગ્રહ અને પ્રબંધન વ્યવસ્થા મજબૂત બનાવવી ખૂબ જરૂરી છે. સરકારે ખાદ્ય સુરક્ષા કાયદા ફૂડ સિક્યુરિટી એક્ટ દ્વારા દેશના તમામ ગરીબો સુધી અનાજ વિતરણ કરવાની જોગવાઈ કરીને દેશના તમામ ગરીબોને પૌષ્ટિક આહાર પ્રાપ્ત થાય એવા વિશેષ પ્રકારના આયોજનો સરકાર દ્વારા કરવામાં આવ્યા છે. આમ અનાજ સંરક્ષણ એ કોઈપણ દેશ માટે ખૂબ મહત્ત્વની જરૂરિયાત છે. વિદ્યાર્થી મિત્રો, અનાજ સંરક્ષણ બાદ આપણે વાત કરીશું ભારતની ખેતી ઉપર વૈશ્વિકીકરણની અસરો. મિત્રો, ભારતનો ખેડૂત એની વિવિધ ખેત પેદાશોને વૈશ્વિક બજારમાં વેચીને નફો મેળવી શકે એવા ઉદ્દેશથી ખેતી ક્ષેત્રે વૈશ્વિકીકરણની નીતિ અમલમાં મૂકવામાં આવી છે. એવા પ્રકારનું ઉત્પાદન કરવું કે જે ઉત્પાદન વિશ્વ બજારની અંદર સ્પર્ધા કરી શકે, હરીફાઈ કરી શકે. વૈશ્વિકીકરણની નીતિના કારણે ખેતી ક્ષેત્રે ઘણા બધા પરિવર્તનો આવ્યા છે. ખેતી પાકોને નિકાસ કે આયાત કરવાની પ્રક્રિયા સરળ કરવામાં આવી છે. આપણા ગુજરાતમાંથી આ વૈશ્વિકીકરણની નીતિ અંતર્ગત ગુજરાતના કપાસ, મરચાં, તલ ચીનના બજારમાં વેચાવા માટે જાય છે. વિશ્વના વિવિધ ફળો ભારતના બજારની અંદર મળતા થયા છે. વૈશ્વિકીકરણથી ભારતમાં બહુરાષ્ટ્રીય કંપનીઓ દ્વારા વેચવામાં આવતા મોંઘા ભાવના જેનેટિકલી મોડિફાઈડ બીટી બિયારણો ભારતની અંદર આવવાની શરૂઆત થઈ છે. પરિણામ સ્વરૂપે ખેતી ખર્ચાળ બની છે. કપાસ અને મકાઈમાં આવા પ્રકારના બિયારણોના કારણે ઉત્પાદનની અંદર સતત વધારો થયો છે. આયાત સરળ થવાને કારણે ઘરઆંગણે આપણા કૃષિ ઉત્પાદનોને સ્પર્ધાનો સામનો કરવો પડે છે. કેટલાક ઉત્પાદનોને વૈશ્વિક બજાર પ્રાપ્ત થવાને કારણે એના પેટન્ટ અથવા તો રજિસ્ટ્રેશનની જરૂરિયાત ઊભી થઈ છે. વિશ્વ બજારની અંદર આપણા દેશની ગુણવત્તાસભર કૃષિ પેદાશની પેટન્ટ દેશના નામે નોંધાવી ખૂબ જરૂરી છે. ભારતે કૃષિ ક્ષેત્રે વૈશ્વિકીકરણની નીતિ અપનાવીને ભારતની ખેતીને વધુને વધુ સમૃદ્ધ બનાવવાના પ્રયત્નો કર્યા છે. કૃષિ ક્ષેત્રે વૈશ્વિક બજારોમાં થતી સ્પર્ધાનો સામનો કરવા માટે નવી નવી ટેકનોલોજી અપનાવી ગુણવત્તા ઉપર ધ્યાન આપવું ખૂબ આવશ્યક છે. કૃષિ ક્ષેત્રે જોડાયેલા ખેડૂતોની આર્થિક ઉન્નતિ અને એને સદ્ધરતા કે એને સ્થિરતા આપવા માટે આયોજનબદ્ધ પગલાં આવશ્યક છે. વધતી જતી વસ્તી અને ભવિષ્યની અંદર વધનાર કૃષિ પેદાશોની માંગ સાથે આર્થિક પ્રગતિની વિકાસ કૂચને જાળવી રાખવા માટે હરિયાળી ક્રાંતિ માટે ખૂબ નક્કર પ્રકારના આયોજનો ગોઠવવા ખૂબ જરૂરી છે. આવા તમામ પ્રકારના પ્રયત્નો અને આયોજનોને કારણે ભારતની ખેતીને વધુને વધુ સમૃદ્ધ બનાવવાના પ્રયત્નો થયા છે. ટૂંકમાં કહીએ તો વૈશ્વિકીકરણની નીતિને કારણે ભારતનો ખેડૂત પહેલાંના સમય કરતાં ધીમે ધીમે સક્ષમ બન્યો છે, પરિવર્તનશીલ બન્યો છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ પ્રકરણની ચર્ચા પૂર્ણ કરીએ છીએ. હવે પછીના તાસમાં નવા પ્રકરણની શરૂઆત કરીશું. અસ્તુ. જય હિન્દ.